બાબર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સંવિધાન બંધારણ ગૌરવ શોભાયાત્રા રેલી યોજાઈ। બાબર ખાતે બંધારણ ગૌરવ યાત્રા યોજવામાં આવી। ભારતના સંવિધાન બંધારણ ગૌરવના 75 વર્ષમાં શોભાયાત્રા ઉજવણી કરવામાં આવેલ। ભારત દેશના તમામ શહેરોમાં ભારતીય બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે બનાવેલ જીવનશૈલી જીવન ચરિત્ર સંવિધાન બંધારણ લોકો સુધી પહોંચે, જાગૃતતા ફેલાય તે માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા શોભાયાત્રા રેલી યોજાઈ અને વિપક્ષે કાયમથી અન્યાય કર્યો। બાબા સાહેબ સાથે અન્યાય દેશમાં કટોકટી ઊભી કરી છે। કટોકટીને દૂર કરવા તમામ ભારતભરમાં શોભાયાત્રા નીકળી રહી છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા બાબર ખાતે બાબા સાહેબના ભારત માતા કી જયના નારા સાથે ન્યાય મળે, કટોકટી નાબૂદ થાય તે હેતુથી રેલી યોજાઈ। બાબર વાવ સર્કલથી મેઇન બજાર, લાઠી બજાર, ખાડિયા વિસ્તારથી નગરપાલિકા, ડૉક્ટર શ્યામપ્રસાદ મુખર્જી ટાઉન હોલ ખાતે પૂર્ણ કરે। ભાજપના તમામ આગેવાનો, હોદ્દેદારો, કાર્યકર્તા હાજર રહ્યા હતા। સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત આજે બાબર શહેર અને બાબર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને આગેવાનો સંયુક્ત રીતે અહીંયા મળ્યા હતા। મિત્રો, આજે ભારતનું ગૌરવ એ આપણું બંધારણ છે। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે સુરેન્દ્રનગરમાં હાથીની સવારી ઉપર બંધારણને માન, સન્માન, આન, બાન અને શાન આપી હતી। આ બંધારણનું કોઈ રક્ષણ કરી શકે તો ભારતીય જનતા પાર્ટી, નરેન્દ્રભાઈ મોદી સાહેબ કરી શકે। આ દેશની પ્રજાનું, આ બંધારણનું, લોકશાહીનું જતન કરવું કોંગ્રેસના હાથે શક્ય નથી। તમે મિત્રો જોયું, કટોકટી કોણે લાદી? કોંગ્રેસે લાદી। બંધારણનો ભંગ કોણે કર્યો? બંધારણને કોણે તોડ્યું? કોંગ્રેસે તોડ્યું, કોંગ્રેસના આગેવાનોએ તોડ્યું। આજ સુધીના લોકસભા અને રાજ્યસભામાં જે બંધારણીય સુધારા થયા, બંધારણ સાથે ચેડા કોણે કર્યા? કોંગ્રેસની સરકારોએ કર્યા। આજ સુધી ભારતીય જનતા પાર્ટીએ હંમેશા 370ની કલમ હોય કે બંધારણને મજબૂત કરવા માટે, આ દેશને મજબૂત કરવા માટે, દેશના સીમાડાઓને મજબૂત કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ બંધારણને માન, સન્માન અને આદર આપ્યો છે। આવો આપણે બધા સૌ સાથે મળી ભારતના બંધારણને મજબૂત બનાવીએ અને કોંગ્રેસની જે માનસિકતા, જે ગુનાહિત માનસિકતા છે, બંધારણનો અપપ્રચાર કરે છે, એને આપણે બધા ખંડિત કરીએ અને મજબૂત ભારતના નિર્માણ માટે મજબૂત બંધારણને આપણે બધા સમર્થન કરીએ। અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય। ભારત માતા કી જય, વંદે માતરમ। આજે સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે બાબર શહેર અને બાબર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત સંવિધાન ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આપણા દેશનું બંધારણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બનાવ્યું હતું અને આ દેશના બંધારણનું સૌથી વધુ જો કોઈએ અપમાન કર્યું હોય તો એ કોંગ્રેસે કર્યું છે। એનો જીવતો જાગતો નમૂનો જો આપણે જોવો હોય તો કટોકટી છે। આ કોંગ્રેસે આ દેશ ઉપર કટોકટી લાદી અને આપણા દેશના બંધારણનું જે અપમાન કર્યું એને ભૂલી શકાય તેમ નથી। એ કોંગ્રેસ આજે સંવિધાનની વાતો લઈને નીકળી છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા લોક જાગૃતિ ફેલાવવા માટે આ સંવિધાનનું ભારતીય જનતા પાર્ટીની સરકાર, નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન શ્રી જ્યારે એને મસ્તક ઉપર લઈ અને એની યાત્રા કરતા હોય ત્યારે અમે સંવિધાનનું ગૌરવ અનુભવીએ છીએ। એના માટે યાત્રા કાઢી છે। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, જેમનું કોંગ્રેસે ઘણી વખત હળહળતું અપમાન કર્યું છે, એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને એમની સંવિધાનને ઉજાગર કરવા માટે આજે યાત્રા કાઢવામાં આવી છે। અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સૌ સંવિધાનનું ગૌરવ કરીએ છીએ, સંવિધાનને નતમસ્તક વંદન કરીએ છીએ। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ કે જેમણે આ લોકશાહીના મૂલ્યોનું જતન કરવા માટે બંધારણની રચના કરી। ડૉક્ટર બાબા સાહેબ, ડૉક્ટર બાબા સાહેબ, સંવિધાન, સંવિધાન। રિપોર્ટર રમેશભાઈ એન સોની, બાબર બ્યુરો ચીફ, બનાસકાંઠા।